કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું બાફેલા બટેકામાંથી મસ્ત મજાનો નાસ્તો। તો બે બાફેલા બટેકા મેં લીધા છે। તો નાની ખમણીથી છીણવાનું, હાથથી નહીં છીણવાનું, આ ખમણીની મદદથી જ આપણે છીણવાનું। આવી રીતે છીણી લેવાનું, બધું બટેકાના મસાલાનું પલ્પ કાઢી લેવાનું। આવી રીતે આપણે છીણતું, એનાથી મસ્ત મજાનો નાસ્તો બને છે અને ફટાફટ થઈ જાય છે અને ટેસ્ટમાં તો બહુ સારો લાગે છે। તો માવું આ છીણ થઈ ગયું છે। તો હવે આપણે બટેકાના પ્રમાણ જેટલું આ ચીઝને પણ આપણે આવી રીતે આમ છીણી લઈશું। આ નાના મોટા બધાને ભાવશે। મસ્ત મજાનો નાસ્તો બને છે, ક્રન્ચી ઉપરથી અને અંદરથી નરમ એવો મસ્ત નાસ્તો બને છે। હવે આ ચીઝ પણ છીણી લીધું છે। તો 1 ચમચ આપણે હળદર નાખશું। એમાં મસાલા પણ એટલા બધા જોતા નથી। અને ધાણા જીરું પાવડર 1 ચમચ, અને નાની એક ડુંગળી સમારેલી, ઝીણી સમારેલી, નાના ઝીણા કટ કરેલા લીલા મરચાં, તમને તીખા પ્રમાણે મરચાં એ પ્રમાણે નાખી શકો છો। ચીલી ફ્લેક્સ નાખશું અને મરી પાવડર નાખી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખશું અને લીલા ધાણા કટ કરેલા આપણે અંદર એડ કરી દઈશું। ને આ બ્રેડના ઉપર નીચે ઉપરનો ભાગ હોય ને, એ આપણે આમ આવી રીતે આમ ક્રશ કરીને અંદર એમાં નાખી દઈશું। બરાબર, આવી રીતે આમ નાખી દેવાનું ને ફટાફટ આ બની જાય છે। બરાબર, એટલા મસાલા પણ અંદર જોતા નથી, બે જ બ્રેડ મેં અંદર નાખી છે। હવે આપણે હાથથી આમ બધો મસાલો મિક્સ કરી લઈશું, આવી રીતે મસળી લઈશું। બરાબર, આવી રીતે બધું આપણે મસાલો મિક્સ કરી લઈશું। આવી રીતે આમ મિક્સ કરી લેવાનું। મસાલો આપણો મિક્સ થઈ ગયો છે, જોઈ શકો છો। આવો મસાલો બનાવવાનો। બરાબર, એમાં પાણી કાંઈ નાખવાનું નથી ને। હવે આપણે મેં આટા બ્રેડ લીધી છે, આ બ્રેડ લેવાની। બરાબર, આવી બ્રેડ લેવાની, ઉપર પતલી સ્લાઇસ લેયરમાં, પતલી લેયરમાં જ મસાલો નાખવાનો। જાડી લેયરમાં મસાલો નહીં નાખવાનો। જાડી લેયરમાં આપણે મસાલો નાખશું તો તરતી વખતે ફાટી જશે। બરાબર, આવી રીતે નાખી ને આપણે આમ ચપ્પુની મદદથી આવી 3 ભાગ અંદરથી કરી લઈશું। બરાબર, આવી સ્ટીક જેવું આપણે બનાવી લઈશું। આવી રીતે બધી બ્રેડનું આવી રીતે લગાવી અને આપણે બનાવી લઈશું। આપણે હવે બધી બનીને તૈયાર જોઈ શકો છો। 2 બટેકામાંથી કેટલી બધી સ્ટીક બનીને તૈયાર થઈ ગઈ છે, આ જોઈ શકો છો તમે। હવે આપણી આ સ્ટીક રેડી થઈ ગઈ છે। તો આપણે એક બાઉલમાં 1 વાટકી આ મેંદાનો લોટ લેશું ને એમાં આપણે ધીમે ધીમે પાણી રેડતા જશું। ધીરે ધીરે રેડવાનું, એકસાથે પાણી નાખી નહીં દેવાનું। એનું બેટર નથી પતલું બનાવવાનું કે નથી વધારે ઘટ બનાવવાનું, મીડિયમ બનાવવાનું છે। આવી રીતે ધીમે ધીમે પાણી નાખવાનું, એક ડાયરેક્ટ પાણી નહીં નાખવાનું। આ લિક્વિડ જેવું આપણે જોઈ શકો છો, આવું બની ગયું છે। હવે આપણે એમાં ટેસ્ટમાં વધારો કલર કરવા માટે આપણે 1 ચમચી કશ્મીરી મરચું એડ કર્યું છે અને એને બરાબર મિક્સ કરી દેવાનું। હવે રેડી આપણું બનીને તૈયાર થઈ ગયું છે। આ બ્રેડ ક્રમ્સ લીધું છે, આ મેંગોની મીઠાઈ બનાવી હતી, તેમાંથી બ્રેડોના ટુકડા બધા હતા, એનું બ્રેડ ક્રમ્સ બનાવી લીધું હતું। તો આમાં લિક્વિડમાં ડુબાડવાનું, પછી આ બ્રેડ ક્રમ્સમાં આમ નાખી, આમ હાથે બગડે નહીં ને આવી રીતે આમ બ્રેડ ક્રમ્સ આગળ પાછળ આપણે લપેટી લેવાનું ને હાથથી દબાવી ને આપણે આવી રીતે બધી સ્ટીકો આવી રીતે આમ આપણે બનાવી લઈશું। બરાબર, આવી રીતે આપણે બધી સ્ટીક બનાવી લઈશું। આપણી બધી આવી રીતે સ્ટીક બનીને રેડી થઈ ગઈ છે, બ્રેડ ક્રમ્સથી રગડીને બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસ ઉપર જઈએ। ગેસ ઉપર આપણે આ પેન રાખશું અને તેલ અંદર નાખીએ અને ગરમ થઈ ગયું છે તેલ। તો આપણે બધી એક એક કરીને આવી રીતે સ્ટીક અંદર એડ કરી લઈએ અને બરાબર એને તળી લઈએ। આવી રીતે આપણે બધી એક એક કરીને આમ બાજુમાં રાખી દઈશું। આ જોઈ શકો છો, આ બ્રેડ આપણે નાખશું। હવે બ્રેડ કેમ હલકી હોય એટલે થોડી આગળ પાછળ આમ થશે ને તેલ થોડુંક ઉડવાની કોશિશ કરશે, એટલે ધ્યાન રાખવાનું। બરાબર, આવી રીતે આપણે બધી એક સાઈડ આપણે તળી લઈએ। હવે એક સાઈડ આપણી તળાઈ ગઈ છે, તો એને આપણે આવી રીતે કણછીની મદદથી બધી પલટી મારી દઈએ। આવી રીતે આ બહુ જ સરસ બને છે ને ટેસ્ટમાં પણ બહુ સારું લાગે છે। નાના મોટા બધાને આ નાસ્તો ભાવશે। આ હવે આપણે જોઈ શકો છો
આ બધી આપણી હવે આ તરાઈ ગઈ છે. તો આપણે બધી આપણી આવી રીતે બીજા જારામાં કાઢી લઈએ ને વાટકા ઉપર રાખી દઈશું આપણે બધે કાઢી, જેથી તેલ બધું નીતરી જાય. આવી રીતે આપણે કાઢી લેશું. બરાબર. હવે ને આમાં જ આપણે બીજી તરી લેશું. આપણે આવી રીતે કાઢી અને વાટકા ઉપર રાખી દઈશું, જેથી તેલ બધું નીતરી જાય. આવી રીતે હવે બીજી અંદર તેલમાં એડ કરી લઈએ, આપણે તરી લઈએ. આપણી બની અને તૈયાર થઈ ગઈ છે સ્ટીક. જોઈ શકો છો તમે. આ કેવો મસ્ત મજાનો અવાજ આવે છે, ક્રન્ચી આવે છે. આપણે ગમે તે ચટણી જોડે, સોસ જોડે આપણે ખાઈ શકીએ છીએ. એવી મસ્ત મજાની બની છે. જોઈ શકો છો. જો અંદરથી કેવી પોચી ને ઉપરથી આમ કડક ક્રન્ચી બને છે, મસ્ત મજાની. આપણે સ્ટીક બનીને તૈયાર થઈ ગઈ છે. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમે મનગમતી ચટણી જોડે કે સોસ જોડે તમે આ ખાઈ શકો છો. એમને ભાવે એવી છે. આભાર તમારો.